સાર્થક અંકો એટલે શું? સાર્થક સંખ્યા એટલે શું? તો દરેક માપનમાં ત્રુટિ એટલે કે એરર આવી શકે છે. આપણે કંઈ પણ માપીએ તો કંઈક ને કંઈક ભૂલ તો આવી શકે છે, બરાબર. તેથી માપનને આપણે એવી રીતે દર્શાવવા જોઈએ જેથી માપનની સચોટતા સ્પષ્ટ થાય. આપણે એવી રીતે માપ લખવા જોઈએ જેનાથી કેટલું સાચું છે એ આપણને ખબર પડે, બરાબર. હવે માપન છે ને એક સંખ્યા છે. આપણે એક સંખ્યાના રૂપમાં એને લખીશું, બરાબર છે. એમાં એક ચોક્કસ અંક હોઈ શકે છે, બરાબર. પ્રથમ અચોક્કસ મતલબ કે ચોક્કસ અંકો અને અચોક્કસ અંકો પણ આવી શકે છે. ચોક્કસ અંક મતલબ કે આપણે એકદમ પાક્કો જવાબ લખી દઈએ એકદમ સાચો છે. અચોક્કસ અંક પણ આવી શકે છે, બરાબર. ભૌતિક રાશિનું માપન દર્શાવતી જે સંખ્યા હોય એમાં ચોક્કસ પૂર્વક અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. એટલે કે કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કર્યું, બરાબર. એ માપન દર્શાવતી કોઈ પણ એક સંખ્યા છે એમાં ચોકસાઈ પૂર્વકના અંકો હોય એ તો હોય પણ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યા મતલબ કે જે પોઈન્ટમાં જવાબ આવે છે ને એને કહે સાર્થક સંખ્યા. કોઈ પણ ચોક્કસ સંખ્યા છે એને મતલબ કે એની પછી અચોક્કસ સંખ્યા પણ આવે છે, પોઈન્ટમાં જવાબ આવે છે એને કહે સાર્થક સંખ્યા. સાર્થક સંખ્યામાં જે અંકો હોય એને કહે સાર્થક અંક, બરાબર. હવે એની અંદર જે જમણી બાજુ જે છેલ્લો જે શબ્દ હોય છે ને અનિશ્ચિત હોય છે, મતલબ કે કહી ના શકાય, કંઈ પણ આગળ પણ આવી શકે છે. પોઈન્ટની પાછળ કેવું આય કરે જવાબ એવું હોઈ શકે, બરાબર છે. હવે સાર્થક અંકોની ઉપયોગિતા એ છે કે તેના લીધે બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે. સાર્થક અંકોની મદદથી શું થાય, પોઈન્ટની પાછળ આપણે કેવું બે કે 3 અંક લઈ લઈએ બસ એટલું. એના કારણે શું થાય છે, મોટો જે જવાબ આવે ને એ આપણે લખતા બચીએ છીએ. મતલબ કે પોઈન્ટવાળું આવે એ સારું કહેવાય, મતલબ કે બરાબર. હવે દાખલા તરીકે હવે સાદા લોલકનો દોલનનો અવરોધકાળ કેટલો છે? 1.62 સેકન્ડ છે, બરાબર. જેમાં અંક 1 અને 6, 1 અને આ પોઈન્ટ પછી જે 6 છે ને એ ચોક્કસ છે, બરાબર. આ 2 છે ને અચોક્કસ છે. 2ની જગ્યાએ બીજું બધું પણ બદલાયા કરે છે, બરાબર છે. માટે આની અંદર ટોટલ સાર્થક અંકો કેટલા છે? 1, 2 અને 3. 1, 6 અને 2 આ 3 જે સાર્થક અંકો કહેવાય, બરાબર. બીજું ઉદાહરણ લઈએ કે 287.5 સેન્ટીમીટર છે, બરાબર. એમાં 4 સાર્થક અંકો છે, 2, 8, 7 અને 5, બરાબર છે. એમાંથી 2, 8, 7 છે ચોક્કસ છે, ચોક્કસ આ જવાબ આવવાનો, પરંતુ પોઈન્ટ પછી જે 5 છે ને એ અચોક્કસ છે, મતલબ એ બદલાઈ પણ શકે છે આપણે માપ લઈએ તો, બરાબર છે. હવે માપનની ગણતરીના અંતે મળતા જે પરિણામના જે સાર્થક અંકોથી વધુ અંક દર્શાવવા બિનજરૂરી અને પ્રભિત છે. મતલબ કે પોઈન્ટ પછી આપણે વધારે અંકો દર્શાવવાની કંઈ જરૂર નથી, ઓછી પણ મતલબ કે 2-3 આપણે લખી દેવાના બસ ચાલે, બરાબર. તો એનાથી આપણને મતલબ કે માપન કેટલું સાચું છે જે સાચો જવાબ છે આપણને કંઈ ખબર પડવાની, મતલબ કે 2-3 અંક લખી દેવાના ચાલે, બરાબર. કોઈ પણ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. માપન છે અમુક સેન્ટીમીટરમાં આવે તો મારે મીટરમાં ફેરવવું છે તો આ મીટરમાં ફેરવી દઈએ, પછી મીટરમાંથી કિલોમીટરમાં ફેરવી દઈએ, બરાબર. તો એનાથી જવાબ કે બદલાવાનો નથી, જવાબ તે જ રહેવાનો છે, ઓકે. હવે ઉદાહરણ એ છે કે લંબાઈનું માપન છે 2.308 સેન્ટીમીટર છે, એને હું mm ફેરવવું હોય તો 23.8 mm થઈ જાય, બરાબર. પણ જવાબ તો સેમ જ રહેવાનો છે કે એટલે એનાથી કંઈ ચેન્જ આવવાનો નથી, બરાબર. હવે સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે તેનું કોઈ જ મહત્વ નથી. દશાંશ ચિહ્ન એટલે કે જે પોઈન્ટ છે ને કઈ હોય એનું કંઈ જ મહત્વ નથી, મતલબ કે જે જવાબ આવે છે એ આવે છે, બરાબર. હવે સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો શું છે કે બધા જ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના જે બીજા બધા અંકો હોય એને કહેવાય સાર્થક અંકો, બરાબર છે. MCQમાં પૂછાઈ શકે. પછી પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે, અને 2 શૂન્યતર અંકોની વચ્ચેના આવેલા બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. મતલબ કે એક મોટી સંખ્યા છે, આ શૂન્ય જે છે એ સાર્થક અંકો નથી એ આપણે આગળ વાંચ્યું, પરંતુ કોઈ પણ સાર્થક અંકોની વચ્ચે જો શૂન્ય આવેલો હોય ને તો એ સાર્થક અંક કહેવાય. જેમ કે 12, 0, 0, 0, 7. અહીંયા આગળ 12, 1, 2 અને 7ની વચ્ચે 3 0 છે, તો આવી જો કોઈ સંખ્યા આવી જાય તો આ 0ને પણ સાર્થક અંક ગણાય, બરાબર. આ પૂર્ણાંક સંખ્યામાં જે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક ગણાતા નથી. આ પૂર્ણાંક કોઈ પણ સંખ્યા છે
એની અંદર જે છે આવી આ સંખ્યામાં જે છેલ્લા જે શૂન્ય હોય ને એ શૂન્યોને સાર્થક અંક ના ગણાય, ખાલી 1, 2 ને 3 ને ગણીશું. જો વચ્ચે જ શૂન્ય તો એને ગણાતા. બરાબર. હવે 1 કરતા નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી બાજુના જે શૂન્યતર હોય એ સાર્થક અંકો નથી. મતલબ કે પોઈન્ટ વાળો જવાબ આવે, પોઈન્ટ પછી જે 0 આવે. બરાબર છે. આની અંદર જે આ 2308 છે ને એમાં જે 0 છે ને એને સાર્થક અંક કહેવાય, પણ જે આગળના જે 0 છે ને એને સાર્થક અંક ના કહેવાય. પછી દશાંશ ચિહ્ન વાળી જે મતલબ કે આવી રીતે આવો જે જવાબ હોય 3.500 છે. બરાબર. એમાં જે આની પછીના જે 0 હોય છે ને એને પણ આપણે કહીશું શું કહેવાય સાર્થક અંક ગણાય. બરાબર. પરંતુ આ પોઈન્ટ વાળો જવાબ છે આમાં 69 ને 00 છે. આ 00 ને સાર્થક અંક કહેવાય, પણ જે આગળના જે 00 છે ને એને સાર્થક અંક ના કહેવાય. બરાબર. હવે જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંકો આપેલા હોય તો તેનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો છે. કોઈ પણ જે જવાબ આવ્યો બરાબર એના છેલ્લા જો 0 આવે તો એ આપણો પાક્કો જવાબ છે એવું કહેવાય. બરાબર. તેથી અહીં આપેલા શૂન્યાંકો પણ સાર્થક અંકો ગણાય. મતલબ કે 4.700 છે, પાછળ 0 આવ્યો. બરાબર. અહીંયા આગળ આને આપણા મીટર છે સેન્ટીમીટરમાં ફેરવીએ તો પાછળ અહીંયા આગળ 0 આવે છે, તો આ 0ને પણ સાર્થક અંક ગણાય. બરાબર છે. મારે કે સચોટ અંક જણાવે છે. પછી સાર્થક અંકો નક્કી કરવા માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનની સંખ્યા વૈજ્ઞાનિક સંકેતના દર્શાવે છે, મતલબ કે 10ની ઘાતના સ્વરૂપમાં દર્શાવે છે. કોઈ પણ જવાબ આવે અને આપણે મોટો જવાબ હોઈ શકે, આપણે નાનો લખી દેવાનો, 10ની ઘાતની સ્વરૂપમાં લખવાનું. કેવી રીતે લખવાનું હોય તો કે જવાબ અહીંયા ઘડી છે, આ તો અઘરું છે. આપણે જો સિમ્પલી હું સમજાવું ને તો કોઈ પણ જવાબ મારી પાસે આવ્યો છે 34,000. મારે હવે 10ની ઘાતના સ્વરૂપમાં જવાબને લખવો છે તો હું કેવી રીતના લખીશ? 34 એવા ને એવા લખી દેવાના ગુણ્યા. હવે આ 3 0 છે ને, 3 0 છે એનો મતલબ કે 10ની 3 ઘાત લખવાની. 3 0 છે એનો મતલબ કે 10ની 3 ઘાત લખવાની. આનો મતલબ થાય 3 1ની પાછળ 3 0 છે, આનો મતલબ એ થાય. તો આપણે 10ની ઘાતના સ્વરૂપમાં લખી દીધું. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. આપણે 365 1 2 3 4 0 છે. બરાબર. હવે મારે એવું છે 365 નથી લખવું. અમે શું કરીશ, અહીંયા આગળ એક પોઈન્ટ મૂકી દઈશ, 3.65 લખી દઈશ. બરાબર. ગુણ્યા. હવે 10ની તમે એવું કહેશો કે અહીંયા આગળ 4 0 છે તો 10ની ઉપર 4 ઘાત લખી દઈશ. એવું ના હોય. અહીંયા આગળ આપણે 3.65 લખીએ. બરાબર. મતલબ કે પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે ને, તો આ 2 સંખ્યાને પણ ગણવાની. મતલબ કે 1 2 3 4 5 ને 6, 4 શૂન્ય ને બાદ 2 સંખ્યા, મતલબ કે 6 વસ્તુ આવી, મતલબ કે 10ની 6 ઘાત થશે. તો એવી રીતે આ જાણવાનું. એવું જ અહીંયા આગળ કર્યું છે. 246.35 kg છે. બરાબર. તો આમાં શું કર્યું, આ પોઈન્ટ છે ને એ આગળ લઈ આવ્યા, મતલબ કે 2.46 ને 35 કરી નાખ્યું ગુણ્યા. હવે પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા છે? અહીંયા આગળ પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા હતી? 2 સંખ્યા હતી, તો 10ની 2 ઘાત કરી નાખી. અને આપણે 2 પોઈન્ટ આગળ વધ્યા, મતલબ કે આમાં શું કર્યું, અહીંયા આગળ પોઈન્ટ હતો પણ 2 સંખ્યા 6 અને 4ની આગળ પોઈન્ટ મૂક્યો, મતલબ કે 2 સંખ્યા આગળ વધ્યા. 2 સંખ્યા આગળ વધ્યા ને તો આપણે ગુણ્યા કરીને 10ની 2 ઘાત મૂકી દીધી. બરાબર છે. બીજું કે 1થી જે નાની સંખ્યામાં જે દશાંશ ચિહ્ન હોય ડાબી બાજુમાં જે શૂન્યાંક હોય એ સાર્થક અંકો નથી. બરાબર. પરંતુ જો સંખ્યાના અંતમાં જે શૂન્યાંક હોય સાર્થક અંક છે, આ આગળ આપણે જોયું એ જ છે. બરાબર છે, કંઈ નવું નહીં. હવે ગુણાકારની ક્રિયામાં ગુણાકાર હોય એમાં માપનનું મૂલ્ય હોય, એમાં સંખ્યા હોય પણ ચોક્કસ સંખ્યા હોય, તેવી ચોક્કસ સંખ્યા સાથે અંકો અનંત હોય છે. મતલબ કે આની પછી પોઈન્ટ પછી જવાબ આયા જ કરે, પણ આપણે પોઈન્ટ પછી 2 જ સંખ્યા લખવાની. ભાગાકાર ક્રિયામાં પણ જો ભાજપને માપનની સંખ્યા હોય, ચોક્કસ સંખ્યા હોય, પણ એમાં પણ આનો જવાબ આયા જ કરે, પણ આપણે પોઈન્ટ પછી 2 જવાબ લેવાના. ઓકે.